हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। મિત્રો, આ પૂર્વે આપણે 5 પ્રકરણોનો અભ્યાસ કરી ગયા છીએ। આજે આપણે ગણિતના 6થા પ્રકરણ સંખ્યાઓના વર્ગ કઈ રીતે મેળવાય અને એના વર્ગમૂળ કઈ રીતે મેળવાય એના વિશેની સમજણ પ્રાપ્ત કરીશું। તો ચલો જોઈએ મિત્રો કે જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગો છે એ કઈ રીતે નક્કી થતા હોય છે। અહીંયા આપણને પ્રસ્તાવનાની અંદર દર્શાવેલું છે કે ચોરસનું ક્ષેત્રફળ। તો મિત્રો, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર જાણો છો, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો વર્ગ, એમ આપણે લખીએ છીએ। તો જે વર્ગ લખીએ છીએ એનો અર્થ એ થયો કે એ જેનો વર્ગ લખીએ એ બંને સંખ્યાઓનો ગુણાકાર થાય। તો અહીંયા ચોરસની બાજુ માની લો કે 1 છે, તો આપણે એને 1 ગુણ્યા 1 એમ ચોરસનું ક્ષેત્રફળ લખી શકીએ। તો 1 ગુણ્યા 1 લખીએ તો આપણને 1 મળે। 1 ને આપણે 1 નો વર્ગ એમ પણ લખી શકીએ। હવે એવી જ રીતે જો બાજુ છે 2 સેન્ટીમીટર હોય તો આપણે એને લખી શકીએ કે બાજુ ગુણ્યા બાજુ એટલે કે 2 ગુણ્યા 2 એટલે થશે 4। તો 4 ને આપણે લખી શકીએ 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ। એ જ રીતે જો બાજુ છે 3 સેન્ટીમીટર હોય તો આપણે એને 3 ગુણ્યા 3 એટલે કે 9 એમ લખી શકીએ। તો 9 ને આપણે 3 નો વર્ગ એવી રીતે પણ દર્શાવી શકીએ। તો આવી રીતે જુદી જુદી સંખ્યાઓ જોતા જો કોઈ બાજુ છે એ હોય તો એ બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ એ આપણને a ગુણ્યા a એટલે કે એનો વર્ગ મળે। તો આમ કોઈ પણ બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ બાજુનો વર્ગ દર્શાવીએ એટલે ચોરસનું ક્ષેત્રફળ મળે છે મિત્રો। તો એનો અર્થ આપણે એવો કરી શકીએ કે અહીંયા જે આ સંખ્યાઓ દર્શાવેલી છે 4, 9, 25, 64 વગેરે, એની ખાસિયત શું છે? તો 4 ને આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ છીએ, 9 ને 3 ગુણ્યા 3 લખી શકીએ છીએ, 25 ને 5 ગુણ્યા 5, 64 ને 8 ગુણ્યા 8 એવી રીતે આપણે લખી શકીએ છીએ। એટલે કે આ બધી જે સંખ્યાઓ છે 4, 9, 25, 64 કે 1, તો એ બધી સંખ્યાઓને કોઈ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ છીએ। કઈ રીતે ગુણાકાર સ્વરૂપે? તો એ જ સંખ્યાનું ફરીથી ગુણાકાર થાય। દાખલા તરીકે 4 છે તો એને 2 ગુણ્યા ફરીથી પાછી 2 એમ આપણે લખી શકીએ છીએ। તો આવી જે સંખ્યા છે 1, 4, 9, 25, 64 જેને આપણે એની એ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ તો એવી સંખ્યાને આપણે વર્ગ સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ। માટે 1, 4, 9, 16, 25 આ બધી વર્ગ સંખ્યાઓ છે। હવે મિત્રો આપણે એને જરા વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો આ બધી જે વર્ગ સંખ્યાઓ છે એ કોઈક ને કોઈક પ્રાકૃતિક સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ। 1 ને 1 ગુણ્યા 1, 4 ને 2 ગુણ્યા 2, 9 ને 3 ગુણ્યા 3, 25 ને 5 ગુણ્યા 5 એમ 64 ને 8 ગુણ્યા 8। તો આપણે કહી શકીએ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા m એ ને વર્ગ સંખ્યા કેવી હોય તો જ એને આપણે વર્ગ સંખ્યા કહી શકાય જો m ને આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા n ના વર્ગ સ્વરૂપે દર્શાવી શકીએ। જેમ કે 64 ને m કહીએ તો એ 8 નો વર્ગ એટલે n બરાબર 8 ના વર્ગ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ। તો અહીંયા આપણે એવું દર્શાવી શકીએ
કે કોઈ એક સંખ્યા m છે એ n ના વર્ગ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ, જ્યાં 64 બરાબર 8 ગુણ્યા 8 એટલે 8 નો વર્ગ થશે, એટલે 8 ના વર્ગ સ્વરૂપે દર્શાવી શકીએ. તો m બરાબર 64 થયું, તો n બરાબર 8 થયું. માટે આપણે કહી શકીએ કે m બરાબર કોઈ એક એવી પ્રાકૃતિક સંખ્યા હોય તો આપણે જ્યાં m બરાબર 64 તો n બરાબર 8 એમ આપણે કહી શકીએ. તો m ને n ના વર્ગ સ્વરૂપે આપણે જો દર્શાવી શકીએ તો m એ વર્ગ સંખ્યા કહેવાય. હવે આપણે અહીંયા જોઈએ કે 32 એ વર્ગ સંખ્યા છે. તો મિત્રો 32 છે એ 5 નો વર્ગ કરીએ તો 25 મળે અને 6 નો વર્ગ કરીએ તો 36 મળે. તો 32 છે 25 અને 36 ની વચ્ચે આવેલી છે, જ્યારે કે એ જે સંખ્યાનો વર્ગ છે એ 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 છે. તો 5 અને 6 ની વચ્ચે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી કે જેનો વર્ગ છે એ 32 થાય. માટે આપણે કહી શકીએ કે 32 છે એ વર્ગ સંખ્યા નથી. આમ આપણે કોઈ સંખ્યા વર્ગ સંખ્યા છે કે નહીં એ નક્કી કરી શકીએ. અહીંયા મિત્રો આપણને કોષ્ટકની અંદર અમુક સંખ્યાઓના વર્ગ સંખ્યાઓ આપેલી છે. ધારો કે સંખ્યા 1 હોય તો એની વર્ગ સંખ્યા 1, 2 ની વર્ગ સંખ્યા 4, એ જ રીતે 3 ની વર્ગ સંખ્યા 9, 4 ની વર્ગ સંખ્યા 16, 5 ની વર્ગ સંખ્યા 25. તો હવે મિત્રો 6 ની વર્ગ સંખ્યા શું થાય? અહીંયા આપણે કીધું છે બાકીનું તમે જાતે પૂરું કરી શકો. તો મિત્રો આપણે પૂરું કરી શકીએ. વેરી ગુડ, આપણે પૂરું કરી શકીએ છીએ. કારણ કે જેમ 5 ની વર્ગ સંખ્યા 25 થાય તો એમ 6 ની વર્ગ સંખ્યા, તો આપણે એને 6 ગુણ્યા 6 એમ લખી શકીએ, એટલે કે 36 એમ દર્શાવી શકીએ છીએ. માટે આપણે કહી શકીએ કે 6 ની વર્ગ સંખ્યા 36 થાય. એ જ રીતે 7 ની વર્ગ સંખ્યા માટે આપણે વિચારીએ તો 7 ની વર્ગ સંખ્યાને આપણે 7 ગુણ્યા 7 એટલે કે 49 એમ લખી શકીએ. તો કોઈ સંખ્યા 7 પ્રાકૃતિક સંખ્યા હોય તો એની વર્ગ સંખ્યા 49 થાય. તો એ જ રીતે મિત્રો આપણે 8 માટે જોઈએ. કોઈ સંખ્યા 8 હોય તો 8 ની વર્ગ સંખ્યા આપણે શું લખી શકીએ? 64. વેરી ગુડ મિત્રો. તો આ જ રીતે કોઈ પણ સંખ્યાની વર્ગ સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ. જેમ 9 ની વર્ગ સંખ્યા છે તો એ આપણે દર્શાવી શકીએ 81. તો 81 છે 9 ની વર્ગ સંખ્યા છે. તો મિત્રો 10 ની વર્ગ સંખ્યા શું થશે? તો 10 ની વર્ગ સંખ્યા છે એ 100 થશે. વેરી ગુડ મિત્રો. તો આ રીતે આપણે બાકીનું કોષ્ટક છે એ પૂર્ણ કરી શક્યા. તો આ ઉપરના કોષ્ટક ઉપરથી આપણને 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની આપણે યાદી બનાવીએ તો મિત્રો 1 થી 100 ની વચ્ચેની વર્ગ સંખ્યાઓ છે એ કઈ કઈ મળી શકે? તો 1 પછી 2 ની વર્ગ કરીએ તો 4, એ જ રીતે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. તો આ રીતે મિત્રો
1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની આપણે યાદી બનાવીએ તો 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100 મળે છે મિત્રો. તો મિત્રો આ બધી સંખ્યા વર્ગ સંખ્યાઓ છે જેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ કહીએ છીએ. તો આવી બધી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે પણ ઓળખી શકાય છે. તો મિત્રો તમને સમજાયું હશે વર્ગ સંખ્યાઓ કઈ રીતે મેળવી શકાય. કોઈ સંખ્યાની વર્ગ સંખ્યા મેળવવી હોય એટલે એ સંખ્યાનો એ સંખ્યા સાથેનો ગુણાકાર કરવાનો. 5 ની વર્ગ સંખ્યા મેળવવી તો 5 ગુણ્યા 5, 6 ને મેળવવી હોય તો 6 ગુણ્યા 6, 12 ની મેળવવી હોય તો 12 ગુણ્યા 12. જે પરિણામ મળે એ 12 ની વર્ગ સંખ્યા થાય. તો આ બધી સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહીએ છીએ. મિત્રો તમે 1 થી 100 ની વચ્ચેની કઈ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એ તો આપણે જોઈ ગયા. તમે એવી જ રીતે પ્રાકૃતિક સંખ્યા 1 થી 20 ની વર્ગ સંખ્યાઓ મેળવવાનો પ્રયત્ન કરજો મિત્રો. હવે આપણે જોઈએ પ્રયત્ન કરો. તો શું કહ્યું છે? નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. મિત્રો 30 અને 40 વચ્ચે કઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવી શકે? તો આપણે જાણીએ છીએ 30 છે, 30 અને 40 તો 5 નો વર્ગ એટલે કે 5 ગુણ્યા 5 કરીએ તો આપણને 25 મળે છે. અને એ જ રીતે 6 ગુણ્યા 6 કરીએ તો આપણને 36 મળે છે. અને એ જ રીતે 7 ગુણ્યા 7 કરીએ તો આપણને 49 મળે છે. તો મિત્રો 30 અને 40 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે છે? તો અહીંયા તમે જુઓ મિત્રો 25, 36 ને 49. તો 25 અને 49 ની વચ્ચે એક 36 છે તો એ 30 અને 40 ની વચ્ચે આવે છે. તો આપણે કહી શકીએ 30 અને 40 ની વચ્ચે એક સંખ્યા માત્ર 36 આવી શકે છે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે મિત્રો એ જ રીતે 50 અને 60 ની વચ્ચે કઈ પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવી શકે છે? તો આપણે જોયું 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, એ જ રીતે 7 નો વર્ગ 49. તો મિત્રો 8 નો વર્ગ છે એ 64 થાય. તો આપણને કીધું છે 50 અને 60 ની વચ્ચે. તો મિત્રો 50 અને 60 તો અહીંયા 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64. તો 50 અને 60 ની વચ્ચે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા આવતી નથી કારણ કે 7 નો વર્ગ 49 થઈ જાય જે 50 થી નાની છે અને 8 નો વર્ગ 64 થઈ જાય જે 60 થી મોટી છે. અને 7 ને 8 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. માટે આપણે કહી શકીએ કે 50 અને 60 ની વચ્ચે હોય એવી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો. તો એવી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળે નહીં. તો 50 અને 60 ની વચ્ચે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળતી નથી. અહીંયા નો દર્શાવ્યું છે એનો અર્થ એ થયો કે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળતી નથી મિત્રો. હવે આ પ્રયત્ન કરો એ આપણે સમજી ગયા. હવે આપણે જોઈએ મિત્રો વર્ગ સંખ્યાઓના કેટલાક ગુણધર્મોને સમજીએ કે વર્ગ સંખ્યાઓ છે કઈ રીતની હોય છે, એના ચોક્કસ ગુણધર્મ કયા છે. તો એવા ગુણધર્મને આધારે આપણે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી અથવા તો કોઈ સંખ્યાની પૂર્ણ વર્ગ સંખ્યા કેવી હોઈ શકે એના વિશેનો આપણને ખ્યાલ મળી શકે મિત્રો. તો આપણે વર્ગ સંખ્યાઓના ગુણધર્મોને સમજીએ. તો જુઓ મિત્રો નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા 1 થી 20 ની વર્ગ સંખ્યાઓ દર્શાવેલ છે. તમને કહ્યું હતું ને મેં
કે 1 થી 20 ની પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખો. તો અહીંયા આપણને 1 થી 20 ની પૂર્ણ વર્ગ સંખ્યાઓ દર્શાવેલી છે. તો જુઓ મિત્રો, 1 ની પૂર્ણ વર્ગ સંખ્યા 1 છે, 2 ની પૂર્ણ વર્ગ સંખ્યા 4, 3 ની પૂર્ણ વર્ગ સંખ્યા 9, એવી રીતે 4 ની 16, 5 ની 25, 6 ની 36, 7 ની 49, 8 ની 64, 9 ની 81 અને 10 ની પૂર્ણ વર્ગ સંખ્યા 100 છે. એવી જ રીતે મિત્રો 11 થી 20 માં જુઓ, 11 ની પૂર્ણ વર્ગ સંખ્યા 121 છે, 12 ની પૂર્ણ વર્ગ સંખ્યા 144 છે, 13 ની 169, 14 ની 196, 15 ની 225, 16 ની 256, 17 નો વર્ગ એ 289, 18 ની પૂર્ણ વર્ગ સંખ્યા 324, એમ 19 ની પૂર્ણ વર્ગ સંખ્યા 361 અને 20 ની પૂર્ણ વર્ગ સંખ્યા 400 છે. એનો અર્થ એ થયો કે આપણે અહીંયા 20 નો વર્ગ બરાબર 400 લખી શકીએ, 19 નો વર્ગ બરાબર 361 લખી શકીએ, 18 નો વર્ગ બરાબર 324 લખી શકીએ. તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. 1 થી 20 પ્રાકૃતિક સંખ્યાઓની પૂર્ણ વર્ગ સંખ્યાઓ અહીંયા આપેલી છે મિત્રો. હવે આપણે એના ગુણધર્મને સમજીએ. તો જુઓ મિત્રો, ઉપરના કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાનો અભ્યાસ કરો. એટલે આપણે બધી વર્ગ સંખ્યાઓને બરોબર અવલોકન કરીશું. દરેક વર્ગ સંખ્યાનો એકમનો અંક, બરોબર જોજો મિત્રો, દરેક વર્ગ સંખ્યાનો એકમનો અંક શું જોવા મળે છે? હા, એટલે કે દરેક વર્ગ સંખ્યાનો અંતિમ અંક શું મળે છે? એકમનો અંક મતલબ અંતિમ, કારણ કે અહીંયા જે છેલ્લો અંક હોય એને એકમનો કહેવાય, એની પહેલાનો હોય એને દશકનો, એની પહેલાનો હોય એને શતકનો. તો વર્ગ સંખ્યાનો અંતિમ અંક શું મળે છે? આનું અવલોકન કરો. આ બધી જ વર્ગ સંખ્યાઓ નો એકમનો અંક જોશો મિત્રો, તો જુઓ 1, 4, 9, 6, 5 અને 0 આવો એકમનો અંક મળે છે. એ સિવાયનો એક પણ એકમનો અંક નથી. એટલે આપણે કહી શકીએ એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 મળે છે. આ સિવાયનો કોઈ એકમનો અંક નથી મિત્રો. અહીંયા તમે જુઓ 1 થી 20 સુધી જોયું આપણે. આ જ રીતે આગળ જોશો તો પણ આપણને કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 9, 6 અને 5 આ સિવાયનો એક પણ નહીં મળે. એટલે કે એક પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 મળતો નથી. 0 થી 9 સુધીની સંખ્યા જોઈએ તો એમાં 2, 3, 7 કે 8 એ અહીંયા જુઓ મિત્રો, ક્યાંય પણ એકમની સંખ્યામાં એટલે કે છેલ્લા અંકમાં ક્યાંય 2, 3, 7 કે 8 એવી કોઈ સંખ્યા નથી. તો આપણે કહી શકીએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, હવે જો મિત્રો આપણે એ ગુણધર્મની વાત કરીએ છીએ, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ની વર્ગ સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હંમેશા 0, 1, 4, 5, 6 કે 9 જ હોઈ શકે. એ સિવાયની કોઈ પણ એકમની સંખ્યા હોય તો એ ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં મિત્રો. તો આ આપણે એનો પહેલો ગુણધર્મ સમજ્યા. માટે અહીંયા આપણને કહ્યું છે, શું આપણે એમ કહી શકીએ કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ જ હોય? હવે મિત્રો આપણે જોયું કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનો એકમના અંક છે એ 0, 1, 4, 5, 6 અને 9 હોય. તો અહીંયા આપણને એમ કહે છે કે શું એકમની સંખ્યાનો અંક 0, 1, 4, 5, 6, 9 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય? આ બાબતે થોડું વિચારવાનું કીધું છે. તો મિત્રો આપણે પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડશે કે એવું દરેક વખતે સાચું નથી. દાખલા તરીકે મિત્રો 31 સંખ્યા છે, એમાં એકમનો અંક 1 છે, પરંતુ તેમ છતાં એ પૂર્ણ વર્ગ સંખ્યા
નથી. એ જ રીતે મિત્રો 34 લઈએ તો એનો એકમનો અંક 4 છે, પરંતુ તેમ છતાં એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. વેરી ગુડ મિત્રો. તો તમને ધીમે ધીમે આ વસ્તુનો ખ્યાલ આવવા માંડ્યો. 65 સંખ્યા લઈએ તો એનો એકમનો અંક 5 છે મિત્રો, પરંતુ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. સરસ. એવી જ રીતે એકમનો અંક 6 હોય તો એવી ઘણી બધી સંખ્યાઓ મળે છે. દાખલા તરીકે 46 લઈએ તો એનો એકમનો અંક 6 છે, પરંતુ તેમ છતાં એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એ જ રીતે 19 લઈએ તો એમાં એકમનો અંક 9 છે, તો પણ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એ જ રીતે 20 માં એકમનો અંક 0 છે, તો પણ મિત્રો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી થતી. એનો અર્થ આપણે એમ કહી શકીએ કે જેનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય પણ ખરી અને ન પણ હોય. પરંતુ જેનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય એ સંખ્યા તો ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. તો સમજાયું મિત્રો? એટલે કે એકમનો અંક ના આધારે આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓના ગુણધર્મો સમજીએ છીએ, તો એમાં આપણને એકમના અંક વિશેનો આ પહેલો ગુણધર્મ જાણવા મળ્યો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ એટલે કે વર્ગ સંખ્યા અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એનો એકમનો અંક હંમેશા 0, 1, 4, 5, 6 કે 9 જ હોય. આ સિવાયની કોઈ સંખ્યા હોય 2, 3, 7 અને 8 તો એ સંખ્યા કદાપી પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. એની સાથે સાથે આપણને એ પણ જાણવા મળ્યું કે 0, 1, 4, 5, 6 અને 9 છે એ એકમની સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ એવું જરૂરી નથી. એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય પણ ખરી અને ન પણ હોય. ન હોય એવું સમજવા માટે આપણે અહીંયા જુદા જુદા ઉદાહરણો લીધા અને એની મદદથી આપણે સમજ્યા કે એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 છે તો પણ એ બધી સંખ્યા કઈ પૂર્ણ વર્ગ હોય જ એવું જરૂરી નથી મિત્રો. સરસ. તો હવે આપણે ત્યાર પછીની બાબત આવે છે પ્રયત્ન કરો. તો આપણે પ્રયત્ન કરી જોઈએ. નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો. તો હવે જોઈએ મિત્રો, આ પહેલી સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. શા માટે? તો 1057 છે એનો એકમનો અંક, બરોબર ધ્યાન આપજો મિત્રો, 1057 માં એકમનો અંક 7 છે. તો મિત્રો જ્યારે એકમનો અંક 7 હોય ત્યારે એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ થઈ શકે નહીં. માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એ જ રીતે મિત્રો આપણે જોઈએ તો બીજી સંખ્યા 23,453, તો એમાં એકમનો અંક 3 છે. તો મિત્રો એકમનો અંક 3 હોય તો આપણે તો અહીંયા જોયું હતું કે એકમનો અંક છે એ 2, 3, 7 કે 8 હોય તો એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. માટે આપણે અહીંયા પણ કહી શકશું કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એ જ રીતે અહીંયા આપણે જોઈએ મિત્રો તો 7928 માં એકમની અંક છે એ 8 છે અને જ્યારે એકમનો અંક 8 હોય ત્યારે એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં. માટે 7928 પણ પૂર્ણ વર્ગ નથી. ત્યાર પછી મિત્રો 2,22,222 જેનો એકમનો અંક છે એ 2 છે. તો મિત્રો એકમનો અંક 2 હોય એવી સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. માટે આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ નથી. તો જોયું ને મિત્રો, આપણને કેવી ઝડપથી ખબર પડી જાય છે. હવે મિત્રો આવે છે પાંચમો અને છઠ્ઠો પેટા પ્રશ્ન. તો જોઈએ પાંચમો પેટા પ્રશ્ન છે એમાં 1069
દર્શાવેલું છે. તો 1069 છે એમાં એકમનો અંક છે એ 9 છે. તો અહીંયા મિત્રો 1069 માં એકમનો અંક 9 છે. તો આપણે અહીંયા જોઈ ગયા હતા કે જો એકમનો અંક છે 0, 1, 4, 5, 6 કે 9 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે અથવા ન પણ હોય. તો અહીંયા આપણે આ સંખ્યાને એમનેમ ઝડપથી નહીં કહી શકીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા છે જ. એકમનો અંક 9 છે માટે પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ એવું તો નથી. તો આપણે ચકાસવું પડે કે એ સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો 30 ગુણ્યા 30 કરીએ તો આપણને 900 મળે છે. તો 1069 છે એ એનાથી મોટી સંખ્યા છે. એનો અર્થ એ થયો કે આપણે 30 ગુણ્યા 32 કરીએ તો આપણને મળે છે 1024. તો 1069 હજુ પણ એનાથી મોટી સંખ્યા છે. તો આપણે કરીએ 33 ગુણ્યા 33 તો આપણને કિંમત મળે છે 1089. તો મિત્રો 1069 1024 અને 1089 ની વચ્ચે આવે છે, પરંતુ 32 અને 33 ની પૂર્ણ વર્ગ સંખ્યાઓ 1024 ને 1089 છે. તો એની વચ્ચે તો કોઈ પ્રાકૃતિક સંખ્યા 32 અને 33 ની વચ્ચે નથી મિત્રો. માટે 1069 છે એનો એકમનો અંક 9 હોવા છતાં પણ મિત્રો એ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એ જ રીતે મિત્રો અહીંયા છઠ્ઠા પેટા પ્રશ્નમાં આપણે સમજીએ. એમાં 2061 આપેલું છે જેમાં એકમનો અંક 1 છે. તો મિત્રો એકમનો અંક 1 છે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ પણ શકે. તો આપણે ચેક કરીએ કે 2061 છે એ ખરેખર કોનો વર્ગ થાય છે. તો આપણે જોઈએ મિત્રો 45 ગુણ્યા 45 કરીએ તો આપણને મળે છે 2025. તો 2061 એના કરતા મોટી સંખ્યા છે. તો આપણે હવે 46 ગુણ્યા 46 કરી જોઈએ તો આપણને મળે છે 2116. તો મિત્રો 45 ની પૂર્ણ વર્ગ સંખ્યા અને 46 ની પૂર્ણ વર્ગ સંખ્યા એ 2025 ની 2116 મળે છે, જ્યારે અહીંયા આપણને 2061 આપી છે જે આ બેની વચ્ચે છે. તો એ બેની વચ્ચે એટલે કે 45 અને 46 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. માટે 2061 છે એ માં એકમનો અંક 1 આપેલો છે, પરંતુ તેમ છતાં એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો. પ્રયત્ન કરો માં હવે એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી જ જાણી શકાય કે તે વર્ગ સંખ્યા નથી. તો મિત્રો માત્ર એકમની સંખ્યા ઉપરથી જાણી શકાય કે તે વર્ગ સંખ્યા નથી. તો એવી સંખ્યાઓ આપણે 5 જણાવવાની છે. તો મિત્રો ખાસ કરીને જેના એકમના અંકમાં 2 હોય, ત્યાર પછી 3 હોય, તો આપણે કહી શકીએ કે એકમની અંકની સંખ્યા 3 છે માટે એ વર્ગ સંખ્યા નથી. કારણ કે એકમના અંકની અંદર 2, 3, 7 અને 8 હોય તો મિત્રો આ પણ વર્ગ સંખ્યા નથી. એ જ રીતે 8 હોય તો આ પણ વર્ગ સંખ્યા નથી. એવી જ રીતે આ પણ વર્ગ સંખ્યા નથી મિત્રો. જેનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો મિત્રો એવી કોઈ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે વર્ગ સંખ્યા નહીં બને. હવે મિત્રો દાખલા નંબર 2 માં કીધું છે
એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી અનુમાન ન કરી શકાય કે તે વર્ગ સંખ્યા હશે કે નહીં હોય. તો એવી મિત્રો 5 સંખ્યા આપણે લઈએ કે જેના એકમના અંક પરથી અનુમાન ન કરી શકાય. દાખલા તરીકે મિત્રો એકમનો અંક 0, 1, 4, 5, 9 વગેરે 6 હોય તો એવી બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે. એટલે કે 2, 3, 7 અને 8 ને છોડતા બાકીની 1, 4, 5, 6, 9 અને 0 એકમનો અંક આવો હોય એવી બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે અને ન પણ હોઈ શકે. તો જેના એકમના અંક પરથી અનુમાન ન કરી શકાય કે તે વર્ગ સંખ્યા હશે કે નહીં હોય તો એવી 31. ત્યાર પછી મિત્રો 205. એ જ રીતે મિત્રો 104 જેમાં એકમની અંક 4 છે. એ ઉપરાંત એકમનો અંક 6 હોય તો મિત્રો 46. એ જ રીતે એકમનો અંક 0 હોય તો 200. આ ઉપરાંત એકમનો અંક 9 હોય તો 29. આ બધી સંખ્યાઓમાં એકમનો અંક છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં હોય એવા જ અંકો છે, પરંતુ આના ઉપરથી અનુમાન ન કરી શકાય કે તે વર્ગ સંખ્યા હશે કે નહીં હોય મિત્રો. તો આવા પ્રકારે તમે ઘણી બધી સંખ્યાઓ આની અંદર વિચારી શકો છો મિત્રો. તો આપણે પ્રયત્ન કરીને જોયું જેની એકમની સંખ્યા 2, 3, 7 કે 8 હોય એ તો પૂર્ણ વર્ગ સંખ્યા છે જ નહીં, એ આપણે જોઈને કહી દઈએ. પરંતુ જેની એકમની સંખ્યા 0, 1, 4, 5, 6 કે 9 હોય તો એને માટે આપણે ચકાસણી કરવી પડે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી. તો મિત્રો આ રીતે આપણે પ્રયત્ન કરી અને જાણી શકીએ. તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યાના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ ભણ્યા, સમજ્યા આપણે કે કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ નો એકમનો અંક જો 0, 1, 4, 5, 6 કે 9 હોય તો એ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. હોય જ એવું જરૂરી નથી. પરંતુ જેનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય એ સંખ્યા તો ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ નહીં મિત્રો. તો આ આપણે પ્રથમ ગુણધર્મને સમજ્યા મિત્રો. તો મિત્રો અહીંયા સુધી આપણે જોઈ ગયા. તમે આ 1 થી 20 ની પૂર્ણ વર્ગ સંખ્યાઓને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આગળ ઉપર જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું ત્યારે પૂર્ણ વર્ગ સંખ્યાના અન્ય ગુણધર્મોને જાણવાનો પ્રયત્ન કરીશું મિત્રો. પુનરાવર્તન કરતા રહેજો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.